ધામણેજ ગામને આંગણે એવા જ ચાવડા પરિવારને આંગણે રાંદલમાં તથા ચામુંડાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સૌપ્રથમવાર ધામણેજ ગામને આંગણે આવવાનું થયું છે ને એવો માધુડો ડાયરો બેઠો હોય અને ઘણો બધો આનંદ અને ઘણો બધો મોજ મારા વિવેકભાઈ અને સંજયભાઈ કરાવે એમને એકવાર જોરદાર તાળીઓથી બધાઓ જેટલા પણ બેઠા છો જ્યાં સુધી સાઉન્ડ અવાજ આવે છે ત્યાં સુધી જોરદાર તાળીઓથી બધાઓ અને આજ રોજ ચાવડા પરિવારમાં જેના હસ્તક આવવાનું થયું છે અને એવા જ મારા મામા એટલે કે સમગ્ર ગીર સોમનાથ કોડીનાર નું ગૌરવ અને એવું જ સરળ સ્વભાવ અને સાથે એવું ઓર્ગેનાઇઝિંગ એવા મારા બાબુ મામા બારોટ એમને એકવાર જોરદાર તાળીઓથી બનાવો સાથે એવા જ એમના દીકરા એટલે મોટા ભાઈ ચેતનભાઈ બારોટ અને નાના ભાઈ લાડકભાઈ મારા સંજયભાઈ બારોટ એમને એકવાર જોરદાર તાળીઓથી બનાવો સાથે જ છેક પાલનપુરથી અમારા ટવકાર બીટ્સ યોગેશભાઈ પુરબિયાની સમગ્ર ટીમ એમને એકવાર જોરદાર તાળીઓથી બનાવો હા એવા સાથે જ હજુ મારી સાથે પણ બેન એવા મધુબેન એમને પણ એકવાર જોરદાર તાળીઓથી બનાવો કોઈ વધારે વાત ન કરતા માના સાનિધ્યમાં આજ રોજ ભેગા થયા છે અને તમને મોજ આવે એવો આનંદ કરવો છે અને આ બધું મઢીને તમારા કાન સુધી સરસ મજાનો અવાજ શરદી હોય તો શરદી લાગતી નથી એવું જ અમારે ગીરધ્વની સાઉન્ડ એમને એકવાર જોરદાર તાળીઓથી બનાવો અને એવા જ માના સાનિધ્યમાં આજ રોજ મળ્યા છે ત્યારે મારા આખી દુનિયા રે આમીર ને હું એકલું મળી અને રાખજે તારા આ દુમણા કેરી રાજ રે મારા કુળની દેવી હે મારા બાપની દેવી મારા ચામડાની શિવડા ચામડ તારી અને એવી મારે યાદ કરવી છે ત્યારે એક દીવાની દિવે મોગન ધરતી મારા
છે એવા માને યાદ કરવા છે, દ્વારકાધીશને યાદ કરવા છે, સાથે અહીંયા મામાદેવની પણ યાદ કરવાની ફરમાઈશ છે. રંધાણાવાળા બજરંગદાસ બાપાને પણ યાદ કરવાની ફરમાઈશ છે અને આજના યુવાન મિત્રોને ગમતા ગીતોને પણ યાદ કરવા છે મારે. પણ એવી સરસ મજાની ફરમાઈશ અહીંયા રામ ભગવાનને યાદ કરવાની છે. જ્યારે આપ બધાને આનંદ આવે એવા ગીતો તથા લોકગીતોનો આનંદ કરવો છે. ત્યારે અમારા ચામુંડા સ્ટુડિયોને પણ એકવાર જોરદાર તાળીઓ બજાવો. આ ગીત સોમનાથ હા વગાડો.
મોગલ છેડછા કાઢો નાગ મોગલ દેવી છે માં મોગલ છેડછા કાઢો નાગ 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 મોગલ છેડછા કાઢો નાગ મોગલ દેવી છે માં આઈને આંગળી નું ચિતા એટલો પ્રેમ મને
એ પછી બીજે દાડે ફોન કરી ખવડાવે એ ગોંડી તારા જેવો પ્રેમ મને ના ભાવે એ ગોંડી તારા જેવો પ્રેમ મને ના ભાવે આવા યુવાન મિત્રોના ગમતા ગીતોની ફરમાઈશ છે ત્યારે યાદ તારી જિંદગી ગુજારી જીવું છું બસ સારી યાદ તારી જિંદગી જાતી નથી દર્દ હવે દિલનો સહેરાતો તારા વિના જિંદગી ભૂલ થશે આવી હાલતમાં મત પૂછ મારું શું થશે આવી હાલતમાં મત પૂછ મારું શું થશે અને આવા બધા ગીતોની ઘણી બધી મોજ કરવી છે પણ જેના સાનિધ્યમાં બેઠા છે માને યાદ કર્યા ત્યારબાદ સરસ મજાના દેવોના દેવ મહાદેવને યાદ કરવાની ફરમાઈશ છે ત્યારે સોમનાથ મહાદેવ Thank you.
એવા દોસ્તીના ગીતોની ફરમાઈશ છે હો દોસ્ત નહીં તુમારું દરબાર છે દોસ્ત નહીં તુમારું દરબાર છે દોસ્ત નહીં તુમારું દરબાર છે જીવડો કાઢી નાખું જાની મારું જીવડો કાઢી નાખું જાની મારા જેવા કપડા પહેરી મેચિંગ 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 મારા જેવા કપડા પહેરી મેચિંગ ગીર સોમનાથ જિલ્લાના જુનાગઢ જિલ્લાના સાંસદ એવા રાજેશભાઈના ગીતની એકાદ અહીંયા ફરમાઈશ છે અને ગીત ગાવું છે ત્યારે વાગે છે મોજ મારે મોજ માં રે મારો મોજ માં
આમ દરેક કલાકારનો એક હેતુ હોય છે કે જ્યાં સુધી જેટલા પણ કલાકારો સ્ટેજ પર હોય એ દરેક કલાકારને ન્યાય ન મળે ત્યાં સુધી એ કલાનું અપમાન થયું કહેવાય. એટલે હજુ આપણે મધુબેનને પણ સાંભળવાના છે, એટલે અહીંયા થોડીક ફરમાઈશ લઈ અને પછી ફરીથી પાછા અમે બધા કલાકારો એવું હશે તો છેલ્લે એક સાથે મોજ કરાવશું. પણ હજુ મધુબેનને સાંભળવાના બાકી છે, એટલે એવા ચાવડા પરિવારને યાદ કરતા ગાવું હોય ત્યારે હા વચના કાળજા અમે રંગીલા રાજા હા વચના કાળજા અમે રંગીલા રાજા તમારી ચોકલેટી અદા જોઈ સૌ કોઈ પીડા ચોકલેટી અદા જોઈ સૌ કોઈ પીડા મારે ભાઈઓ જાજા અમે રંગીલા રાજા એક લીટી પૂરી ગાવા નથી દેતા અને આગળ જો કે ઘણા બધા અહીંયા જે પ્રમાણે ભાઈએ ગીતો રજૂ કર્યા અને એક ને એક ગીત જો કે 3 થી 4 વાર નહીં પણ વધારે વાર ગવાઈ ગયો છે, પણ ટ્રેન્ડિંગ હોય ને એટલે યુવાન મિત્રોને મજા બહુ આવે એટલે એવા ગીતની પણ અહીંયા ફરમાઈશ હું લઉં. એ પહેલા જય મોગલ મંડપ સર્વિસ લાઇટ ડેકોરેશન તરફથી 501 રૂપિયા આવે છે, જોરદાર તાળીઓથી બરાબર. ગોરી તારી ઊંચી આવું સાંભળવું છે ગોરી તારી ઊંચી મેડીને ઊંચા ગોરી તારી ઊંચી રે મેડીને ઊંચા નારે નારે હુનાયા નારે નારે હુનાયા ગોરી તારે મો ગોરી તારી ઊંચી મેડીને ઊંચામાં અને આવા ગીતો ગાવા હોય ત્યારે આ તું કેતી તી સાળવો મારો તું છોડીને ચાલો અને તું ધડકતી ભણવા લેડા મારી દર મોરનો
જે ભાવ થાય ફરીથી એમના તરફથી 201 રૂપિયા આવે છે અને આ બધા ખૂબ આપ્યું છે ત્યારે છેલ્લે એવા યુવાન મિત્રોની ફરમાઈશ છે ત્યારે
દરેક માને છેલ્લે યાદ કરવી છે ત્યારે બહુ સરસ મજાની એક ફરમાઈશ છે ત્યારે ગોરે અંધારી રે રાતની મારા
ફટાફટ, કારણ કે અહીંયા તો અઠવાડિયું રોકાઈએ ને મામા તોય ફરમાઈશ પૂરી થાય એવી નથી. આટલો બધો અમારા ગીર સોમનાથનો પ્રેમ હોય અને મારા તમામ ચાહક મિત્રો માટે ગાવું હોય ત્યારે હોય એવી દુઆ રે કરું દિન રાત, હોય એવી દુઆ રે કરું દિન રાત, મારા યા ચાહકોને હાચવી તું જિંદગી રાખવા રોડાઈ ગઈ. મારું તો ફેવરિટ છે, પણ તમારું ફેવરિટ છે કે નહીં? જો આ તો ગાવું છે, બાકી નથી ગાવું. અમારા કલાકારો માટે કોઈ ગીત એવું ના હોય કે જે ફેવરિટ ના હોય, બધા ફેવરિટ જ હોય. એટલે ભાઈ એવું કહે છે તમારું આ ફેવરિટ ગઝલ છે તમે ગાઓ. મારી નહીં, તમારી છે તો ગાઓ. નયનને બંધ રાખી તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખી કે તારી આંખનો રૂપની પૂનમનો એને પહેલા એક ફરમાઈશ બાકી હતી. પસંદ અમારી પણ હો, પસંદ અમારી પણ લાજવાબ છે. ઉદાહરણ તમારું અમારા દિલના દસ્તાવેજ તારા નામ છે. ઉદાહરણ તમારું જ નહીં હે મારી માટેની સરકાર રે. જો આમાં તો દરેક માતાજી પ્રત્યે દરેક ભક્તોનો ભાવ અલગ અલગ હોય. ભાઈ 2 થી 3 વાર, એકવાર માં ખોડિયારને યાદ કરો, આવું 4-5 વાર એ બતાવી ગયા. જોકે અમારે કલાકારને એક જ હેતુ હોય કે કોઈ ને મન દુઃખ ના થાય, એટલે બને ત્યાં સુધી તો ફરમાઈશ પૂરી કરવાનો પ્રયત્ન કરું. એવા ભાઈઓની ફરમાઈશ અમારે ખોડલ મારે યાદ કરવાની ને માટેલની સરકાર રે ખોડલ જોગ માયા જાય ખોડિયા, ખોડિયા એ મારી રાજપરાની સરકાર રે ખોડલ જોગ માયા. મારી ભરાણાની સરકાર રે ખોડલ જોગ માયા. જય ખોડિયાર, ખોડિયાર તું જોડે ને જોડે માતા, મામાદેવને યાદ કરવા છે ત્યારે હવે મામાદેવને યાદ કરતા મારી વાણીને વિરામ આપીશ ત્યારે મોજીલા